હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? આપણે લાસ્ટ ટોપિકમાં જે વાત કરી હતી ઓહમનો નિયમ, અવરોધ, એ બધાની વાત કરેલી હતી. હવે આજનો આપણો ટોપિક છે ડ્રિફ્ટ વેલોસિટી. ડ્રિફ્ટ વેલોસિટી એટલે શું એ આપણે જોવાનું છે. કોઈ ધાતુનો તાર હશે, ઈ ધાતુના તારમાં ઇલેક્ટ્રોન, પેલા આપણે વાત કરેલી હતી, સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે, તો એ ગતિ સાથેની કેટલી ઝડપ સંકળાયેલી છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ડિયર ફ્રેન્ડ્સ, ટોપિક આપણે ચાલુ કરીએ અને જોઈએ કે ડ્રિફ્ટ વેલોસિટી હકીકતે શું છે. ડ્રિફ્ટ વેલોસિટી સમજશું, તેની ફોર્મ્યુલા મેળવશું અને ત્યારબાદ ડ્રિફ્ટ વેલોસિટી અને તારમાંથી પસાર થતા પ્રવાહ વચ્ચેનો સંબંધ પણ મેળવશું આપણે. તો ચાલો જોઈએ. ડ્રિફ્ટ વેલોસિટી કોઈ પણ ધાતુની વસ્તુ હોય, એ ધાતુની વસ્તુમાં આશરે 1 મીટર ક્યુબમાં 10⁸ ઇલેક્ટ્રોન હોય છે. દાખલા તરીકે કોઈ ધાતુનો તાર છે, બરોબર, એની લંબાઈ છે ને 8 નું ક્ષેત્રફળ એ છે. હવે જો તમે આનું કદ 1 મીટર ક્યુબ છે લેશો તો તેમાં આશરે 10⁸ જેટલા ઇલેક્ટ્રોન હશે. ઓકે, હવે જે આ બધા ઇલેક્ટ્રોન છે એ શું કરતા હોય છે? આની પહેલા આપણે વાત કરેલી તેમ તારની અંદર સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. તો આપણને એમ થશે કે તારની અંદર આ બધા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, તો અસ્તવ્યસ્ત ગતિ કરવા માટેના પાસેથી ઉર્જા આવી ક્યાંથી? તો આ ઇલેક્ટ્રોન પાસે જે ઉર્જા છે રૂમ ટેમ્પરેચરે આવશે. દાખલા તરીકે કોઈ ધાતુનો તાર પડ્યો છે, મારીથી આપણે બેટરી નથી જોડેલી, પણ કોઈ પણ ધાતુનો તાર, કોઈ પણ ધાતુની સામાન્ય વસ્તુ હશે, રૂમ ટેમ્પરેચરે હોવાનું છે. રૂમ ટેમ્પરેચરે હશે એ માટે ઉષ્મીય ઉર્જાને કારણે તેની અંદર રહેલા આ બધા ઇલેક્ટ્રોન સતત શું કરતા હશે? તો કે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. અને આ જે ઇલેક્ટ્રોન સતત આમ જાય, આમ જાય, આમ જાય, આમ જાય, અસ્તવ્યસ્ત ગતિ કરે છે, ઈ અસ્તવ્યસ્ત ગતિની સ્પીડ આશરે 10⁵ મીટર પર સેકન્ડ જેટલી હોય છે. કેટલી હોય છે? આશરે 10⁵ મીટર પર સેકન્ડ જેટલી. એને ઉષ્મીય વેગ કહેવામાં આવે છે. અસ્તવ્યસ્ત ગતિ થયાનું કારણ શું? એ પણ આપણે વાત કરેલી છે કે કોઈ પણ ધાતુની વસ્તુ હશે, ધાતુની વસ્તુમાં તેના લેટીસ બિંદુ ઉપર ધન આયનો ગોઠવાયેલા હશે, બરોબર. વિચાર નોટ મૂવેબલ, કે પોતાની જગ્યાએ ખસશે નહીં પણ પોતાની જગ્યાએ પકડી રાખશે, જેને કર્નલ પણ કહેવામાં આવે છે કેમિસ્ટ્રીની ભાષામાં. હવે આ જે ધન આયનો વચ્ચેના અવકાશમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે, તો ઇલેક્ટ્રોન જે છે ધન આયન સાથે અથડામણ અનુભવે, અને અથડામણ અનુભવે એનો પાથ શું થઈ જશે? બદલાઈ જશે. આ માટે આ બધા ઇલેક્ટ્રોન સતત શું કરતા હોય છે? તો કે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. તો ચાલો આપણે જોઈએ. દાખલા તરીકે આપણા પાસે કોઈ તાર છે, આ જે તાર છે અત્યારે તેના બે છેડા વચ્ચે આપણે પાવર સપ્લાય જોડેલી નથી, બરોબર. એના લેટીસ બિંદુ ઉપર બધા પોઝિટિવ આયન્સ ફિક્સ હશે. આ પોઝિટિવ આયન એટલે કે ધન આયનો વચ્ચેનો જે બધો અવકાશ છે, એ અવકાશમાં પણ આપણે જેમ વાત કરી તેમ ઉષ્મીય ઉર્જાને કારણે બધા ઇલેક્ટ્રોન સતત શું કરતા હોય છે? તો કે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. દાખલા તરીકે પહેલો ઇલેક્ટ્રોન, એનો વેગ છે v1, આ બીજો ઇલેક્ટ્રોન, એનો આ દિશામાં વેગ છે v2, આ ત્રીજો ઇલેક્ટ્રોન, એનો આ દિશામાં વેગ છે v3, આ nમો ઇલેક્ટ્રોન, એનો આ દિશામાં વેગ છે vn. હવે આ બધા ઇલેક્ટ્રોન સતત શું કરતા હોય? તો અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. એને પરિણામે શું બનશે?
આ દિશામાં જેટલી ઇલેક્ટ્રોન જવાની સંભાવના છે એટલે આ દિશામાં જવાની સંભાવના, ઉપરની બાજુ જેટલી ઇલેક્ટ્રોન જશે એટલે ઇલેક્ટ્રોન નીચેની બાજુ આવશે. તો બધી દિશામાં ઇલેક્ટ્રોનની અસ્ત વ્યસ્ત ગતિની સંભાવના કેવી હોય? સમાન હોય. આથી કરીને જો તમે એન ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ માપવામાં આવે, કેવો વેગ માપવામાં આવે? સરેરાશ વેગ હંમેશા કેવો થશે? તો કે 0 થશે. આપણે લખી ધારો કે વાહકમાં કેપિટલ ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ જો આપણે જોઈએ શું થશે? v સદિશ બરાબર v1 સદિશ પ્લસ v2 સદિશ અપ ટુ vn સદિશ ના છેદમાં કેપિટલ N. સરેરાશ તો કેવી રીતે કાઢે આવડતું હશે, પરંતુ હમણાં જેમ સમજાયું તેમ આ સરેરાશ વેલોસિટી જે છે વેગ છે કેવો થશે? 0. અને ટેક્સ્ટ બુકમાં જે રીતે સંકેતની ભાષામાં લખવા રીતે લખી શકો 1/n સિગ્મા i is equal to 1/n vi is equal to 0. બરોબર? સમજાણું? ક્લિયર? બધા વિદ્યાર્થી મિત્રો આને કહીએ આપણે સમીકરણ નંબર 1. તો એને n ઇલેક્ટ્રોનનો અસ્તવ્યસ્ત દિશાનો તમે વેગ માપો તો કેવો આવશે? 0 આવશે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે એક એનિમેશન દ્વારા સમજીએ. લંબાઈના સળિયામાં તમે જોઈ શકો છો કે બધા પોઝિટિવ આયન્સ જે છે તેના મૂળ સ્થાને જકડાયેલા છે. તેની ફરતે જુદી જુદી કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. બાકીના તમે જે ઇલેક્ટ્રોન જોવો છો તે સતત અસ્તવ્યસ્ત ગતિ કરે છે. ઇલેક્ટ્રોન એક અણુથી બીજા અણુ સાથે ભટકાય છે. એ બે ભટકાવા વચ્ચેનો જે પાથ છે એને એનો રિલેક્સેશન સમય કહેવામાં આવે છે. જોઈ શકો છો તમે એનિમેશન દ્વારા બધા ઇલેક્ટ્રોન સતત અસ્તવ્યસ્ત ગતિ કરે છે જુદી જુદી દિશામાં, જે તમે બ્લેક એરો દ્વારા જોઈ શકો છો. અને આને પરિણામે કુલ પરિણામી વેગ જે આવશે ઇલેક્ટ્રોનનો જુદી જુદી દિશાનો એવરેજ વેલોસિટી જે આપણે જોઈ તે કેવી આવશે? તો કે 0 આવશે. સમજાઈ ગયું બધા વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આગળનો મુદ્દો જોઈએ. હવે ધારો કે આ તારના બે છેડા વચ્ચે બારેથી આપણે પાવર સપ્લાય જોડવામાં આવે તો એને કારણે શું થશે જોવું જોઈએ. આ જે તાર છે એના બે છેડા વચ્ચે આપણે V વોલ્ટની પાવર સપ્લાય જોડશું. પોઝિટિવ, નેગેટિવ, પોઝિટિવ અને નેગેટિવ. એને પરિણામે તારની અંદરના વિસ્તારમાં A થી B છેડા તરફ શું રચાશે? તો કે E જેટલું વિદ્યુત ક્ષેત્ર. હવે શું થશે કે આ E જેટલા વિદ્યુત ક્ષેત્રને કારણે બધા ઇલેક્ટ્રોન જે છે એ વધારાનું બળ અનુભવશે કે ક્ષેત્રની હાજરી. તો હવે તમે જોશો તો અંદરના ઇલેક્ટ્રોન પર બે પ્રકારના બળ અસર કરતા હશે. એક તો આપણે જે વાત કરી રીતે રૂમ ટેમ્પરેચરને કારણે ઉષ્મીય ઉર્જાને કારણે વેગ હશે, અને બીજું જે બળ લાગશે એ પાવર સપ્લાયને કારણે લાગશે. પાવર સપ્લાયને કારણે ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર રચાણું. તો આને પરિણામે શું થશે? આપણે ખબર જ છે કે જ્યારે કોઈ પણ Q જેટલો વિદ્યુત ભાગ E જેટલા ક્ષેત્રમાં આવશે તો કેટલું બળ અનુભવે? F બરાબર QE. તો F બરાબર QE જેટલા બળને કારણે ઇલેક્ટ્રોન એક વધારાનો પ્રવેગ મેળવશે. અને આ જે વધારાનો પ્રવેગ હશે કઈ દિશામાં હશે? તો કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. ક્ષેત્ર A થી B તરફ છે. બાહ્ય ક્ષેત્રની હાજરીમાં અંદર રહેલા એક ઇલેક્ટ્રોન ઉપર
ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે ઇલેક્ટ્રોન્સ પર, કારણ કે નેગેટિવ આયન્સ છે એ બધા પોઝિટિવ આયન્સ તરફ શું થશે, પોઝિટિવ છેડા તરફ આકર્ષણ અનુભવે, આટલું બળ લાગશે. ઈ બળને કારણે ઇલેક્ટ્રોનનો કંઈક પ્રવેગ હશે અને ઈ પ્રવેગને કારણે ઇલેક્ટ્રોન કંઈક બીજો વધારાનો વેગ પ્રાપ્ત કરશે. ચાલો એના વિશે જોઈએ. તો F બરાબર QE સૂત્ર અનુસાર જો તમે વાત કરશો તો કેટલો પ્રવેગ હશે? A સદિશ બરાબર QE સદિશ m. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઈનસ E, વધારાનો જે પ્રવેગ મેળવશે એ કેટલો હશે? માઈનસ EE/m. બરાબર. ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોનને મેળવેલો વધારાનો જે પ્રવેગ હશે કેટલો હશે? A સદિશ બરાબર માઈનસ EE/m. હાલો, એટલું રેડી? આટલું વિદ્યાર્થી મિત્રો સમજાણું. હવે જો શું થશે, આ પ્રવેગને કારણે ઇલેક્ટ્રોન કંઈક વધારાનો વેગ મેળવશે. હવે વસ્તુ જો સમજવાની છે. હવે ઇલેક્ટ્રોન જે વધારાનો વેગ મેળવે છે, આ વધારાનો વેગ સૂક્ષ્મ સમય માટે જ હશે. શા માટે સૂક્ષ્મ સમય માટે હશે? માની લો આ ઇલેક્ટ્રોને વધારાનો વેગ મેળવ્યો, પણ આગળ ગતિ કરતા એ જેવો આ ધન આયન સાથે અથડાશે એટલે ક્ષેત્રને કારણે જે પ્રવેગ મેળવ્યો તો ઈ પ્રવેગને કારણે જે વધારાનો વેગ મેળવ્યો જે ગુમાવી બેસે. બરોબર. પાછું આગળની દિશામાં જશે, પાછું આગળની દિશામાં જશે તો પાછો ક્ષેત્રને કારણે આટલો પ્રવેગ લાગે, આ પ્રવેગને કારણે પાછો વધારાનો વેગ મેળવશે. પણ આ વધારાનો જે વેગ છે આપણે જે કહીએ સમજાય છે વિદ્યાર્થી મિત્રો, એ સૂક્ષ્મ સમય માટે જ હશે. શા માટે સૂક્ષ્મ સમય માટે છે? કારણ કે ઇલેક્ટ્રોન જે છે નો ડાઉટ એ છેડા તરફ ગતિ કરે છે, પણ વચ્ચે સંપૂર્ણપણે ખાલી જગ્યા નથી. વચ્ચે ધન આયનો ગોઠવાયેલા છે અને ધન આયનો ગોઠવાયેલા હોવાથી તે તેના સાથે અથડામણ અનુભવે છે અને જેવી અથડામણ અનુભવશે એટલે એનો વેગ કેવો થઈ જશે? 0. કયો વેગ 0 થશે? ઉષ્મીય વેગ નહીં. એક ઇલેક્ટ્રોનની વાત કરું છું. એક ઇલેક્ટ્રોન ઉષ્મીય વેગ નહીં, પણ કેવો વેગ? તો કે ક્ષેત્રને કારણે જેને પ્રવેગ મેળવ્યો ઈ પ્રવેગને કારણે એનો વેગ કેવો થઈ જશે? 0 થઈ જશે. બરોબર. તો હવે જો વસ્તુ બનશે શું કે ઇઝીલી તમારે સમજવું હોય તો તમે એ રીતે સમજી શકો કે ભાઈ દાખલા તરીકે કોઈ ઢાળ હોય, બરોબર, એ ઢાળ ઉપરથી તમે કોઈ પણ દડો મૂકી દેશો તો શું થશે? ઢાળને કારણે સતત ઈ દડો જેમ નીચે આવતો જશે તેમ શું થશે? વેગ વધતો જશે. શા માટે એનો વેગ વધતો જશે? કારણ કે આપણે ખબર છે 11મા ધોરણમાં આવતું, બરોબર, g sin θ જેટલા પ્રવેગ આવશે. પ્રવેગને કારણે કન્ટિન્યુ વેગ વધતો છે. હવે તો અહીંયા પ્રશ્ન એવો આવે કે ભાઈ પ્રવેગને કારણે અહીંયા વેગ વધતો શા માટે નથી? શા માટે વેગ નથી વધતો? હમણાં જે તમને સમજાય, વચ્ચે ધન આયનો આવે, ધન આયનો સાથે શું થશે? અથડામણ અનુભવે. એને પરિણામે દરેક વખતેનો વેગ 0 થઈ જાય. તો ચાલો આજે આપણે ઉદાહરણ લીધું, ફરીથી એક વખત જોઈએ. ઢાળવાળી સપાટી હશે, એના પરથી તમે કોઈ પણ દડો મૂકશો તો કન્ટિન્યુ પ્રવેગને કારણે ધીમે ધીમે વેલોસિટી વધતી જશે. એક વસ્તુ આ. પણ આપણે ઘણા બધા તમે જો અવલોકન કર્યું હશે, દાદરો સીડી જેને આપણે કહેવામાં આવે છે, દાદરો જે છે પણ ઢાળવાળી સપાટી જ છે. હવે ઉપરથી તમે જો કોઈ પણ બોલને મૂકશો તો જો શું થશે? હવે તમને વિદ્યાર્થી મિત્રો થોડુંક સમજાય છે. ઈ બોલને તમે મૂકશો તો એક પગથિયું નીચે આવશે એટલે શું થશે? બીજા પગથિયા સાથે ભટકાશે એટલે શું થશે? ક્ષણ પૂરતો સ્થિર થશે અને ત્યારબાદ પાછો ઢાળને કારણે વધારાનો પ્રવેગ આવે, પ્રવેગને કારણે પાછું ત્રીજું પગથિયું નીચે આવે, પાછું ત્રીજા પગથિયારે ભટકાશે એટલે શું થશે? તો કે ક્ષણ પૂરતો 0 થશે. એટલે બનશે શું? બે પગથિયાની વચ્ચે ઢાળના પ્રવેગને કારણે જે વધારાનો વેગ મેળવ્યો કેવો થઈ જાય છે? 0. પાછો ત્રીજા પગથિયા ઉપરથી ચોથા પગથિયા ઉપર જાય. ઈ બે ત્રીજાથી ચોથા પગથિયા વચ્ચેની ગતિ દરમિયાન કંઈક વેગ ધરાવે છે. પાછો ચોથા પગથિયા સાથે અથડામણ અનુભવશે તરત એનો વેગ કેવો થઈ જશે? 0. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? સેમ વસ્તુ અહીંયા છે. ઇલેક્ટ્રોન ક્ષેત્રને કારણે કંઈક પ્રવેગ મેળવે છે, ઈ પ્રવેગને કારણે કંઈક વધારાનો વેગ મેળવશે, પણ ધન આયનો સાથેની અથડામણ પગથિયા હતા, અહીંયા ધન આયનો છે તો દરેક ધન આયનો સાથેની અથડામણ વખતેનો વેગ કેવો થઈ જશે? 0 થઈ જશે. સમજાય છે કે ના વિદ્યાર્થી મિત્રો? પણ બનશે શું? છેલ્લે ઈ દડો જમીન ઉપર પહોંચી તો જવાનો છે ને, તો એ રીતે શું થશે? આ બધા ઇલેક્ટ્રોન બરોબર ક્ષેત્રને કારણે
બધા ઇલેક્ટ્રોન કોઈ એક જ દિશામાં ગતિ કરશે. ભલે ને દરેક ધન આયન સાથે અથડાય પણ છેલ્લે શું થશે? એ છેડા તરફ આવી જશે. આ કેલા સમજાય છે કે નહીં મિત્રો? તો ચાલો એ બરાબર આટલું પ્રવેગ થશે. હવે જો આપણે વાત કરીએ તો ટી સમયે I માં ઇલેક્ટ્રોનનો વેગ જોઈએ છે. ટી સમયે I માં ઇલેક્ટ્રોનનો વેગ જો એ આપણને કઈ રીતે મળશે? ટી સમયે I માં ઇલેક્ટ્રોનનો વેગ ટી સમયે I માં ઇલેક્ટ્રોનનો વેગ છે તો ટી સમય પહેલા બરોબર ઇલેક્ટ્રોન અથડામણ અનુભવ્યું હશે. તો ટી સમય પહેલાની જે ક્ષણ ઇલેક્ટ્રોન અથડામણ અનુભવ્યું છે ત્યારે માની લ્યો I માં ઇલેક્ટ્રોનનો વેગ કેટલો છે? દાખલા તરીકે Vi છે બરોબર. હવે ઈ છેલ્લી અથડામણ અને ટી સમયની અથડામણ વચ્ચેનો સમયગાળો માની લો Ti જેટલો છે. ફરીથી આપણે વાત કરીએ છીએ. જો દાખલા તરીકે કોઈ ઇલેક્ટ્રોનની આપણે વાત કરી, ઈ ઇલેક્ટ્રોન આ ધન આયન સાથે કઈક સમય ભટકાણો હશે. હવે આ બીજો ધન આયન છે તો જ્યારે ઇલેક્ટ્રોન અહીંયા આવે છે બરોબર, ઈ કયો સમય છે? તો કે ટી સમય છે બરોબર. તો ટી સમય કેટલો વેગ છે આપણે જોઈશું. પણ માની ઇલેક્ટ્રોનને પહેલા ધન આયન થી બીજા ધન આયન સુધી આવવામાં લાગતો સમય કેટલો છે? Ti છે. તો Ti જેટલા સમયમાં ઇલેક્ટ્રોનને કોને કારણે? તો હમણાં જેમ વાત કરી એમ ક્ષેત્રને કારણે કંઈક વધારાનો વેગ મેળવ્યો હશે. તો અહીંયા આવશે તો ટી સમયનો વેગ કેટલો હશે? જે ક્ષણે અથડાય તે ક્ષણેનો વેગ કેટલો હશે? તો આપણે જોઈશું કે હમણાં જેમ વાત કરી તેમ ક્ષેત્રને કારણે પણ એનો કંઈક વેગ હશે અને કોને કારણે? ઉષ્મીય ઉર્જાને. ફરીથી આપણે વાત કરીએ ટી સમયે આમાં ઇલેક્ટ્રોનના વેગની વાત કરવી છે. માની લો ઇલેક્ટ્રોન અહીંયા ટી સમયે પહોંચે છે પણ ટી સમયની પહેલા આ પહેલા ધન આયન સાથે ક્યારેક ભટકાણો હશે કે નહીં? માની લો ઈ ક્ષણે એનો વેગ કેટલો હતો? Vi હતો. કેટલો હતો વેગ? Vi. ક્ષેત્રને કારણે અહીંથી અહીંયા કંઈક વધારાનો વેગ મેળવશે. એના માટે દાખલા તરીકે કેટલો સમય લાગ્યો છે? Ti જેટલો. તો ટી સમયે એનો વેગ બરોબર છેલ્લી ક્ષણનો વેગ એટલે કેટલો થશે? તો કે Vi પ્લસ ક્ષેત્રના કારણે જે વધારાનો પ્રવેગ આવ્યો, પ્રવેગને કારણે મેળવેલો વેગ. વેગ બરાબર શું થશે? પ્રવેગ ગુણ્યા સમય એટલે A into Ti. Therefore Vt બરાબર Vi અને પ્રવેગ તો આપણે મેળવેલો છે કેટલો છે? -EEm into Ti. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો આ ટી સમયે આમાં ઇલેક્ટ્રોનનો વેગ કેટલો હશે? Vt is equal to Vi minus EE/m into Ti જેટલો હશે. તો આપણે આમાં ઇલેક્ટ્રોનની વાત કરી બરોબર. આપણે તો એને n ઇલેક્ટ્રોનની વાત કરવાની છે. તો જો n ઇલેક્ટ્રોન વિશે જો આપણે વિચારવામાં આવે તો આ બધાનો સરેરાશ લેવું પડે. તો જો આ બધાનો આપણે સરેરાશ લઈ એ સરેરાશને એની ડ્રિફ્ટ વેલોસિટી કહેવામાં આવશે. Vd is equal to Vi સરેરાશ માઇનસ E એટલે શું? ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અચળ. કેપિટલ E એટલે ક્ષેત્ર, E પણ અચળ. M એટલે ઇલેક્ટ્રોનનું દળ, E પણ અચળ. Ti એટલે શું છે જોવું જોઈએ? ઇલેક્ટ્રોનને પહેલા ધન આયનથી બીજા ધન આયન સુધી પહોંચવા માટે લાગતો સમય, જેને સરળ ભાષામાં રિલેક્સેશન સમય પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? રિલેક્સેશન. રિલેક્સેશન સમય એટલે શું? બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો કે જે સમયગાળામાં ઇલેક્ટ્રોન એક પણ પ્રકારની અથડામણ અનુભવતો નથી, જેને શું કહેવામાં આવશે? તો કે રિલેક્સેશન સમય બરોબર. હવે જો જે રિલેક્સેશન સમય જે છે એ બધા ઇલેક્ટ્રોન માટે સમાન હશે? તો કે ના હશે બરોબર. પહેલા ઇલેક્ટ્રોન માટે કંઈક હશે, બીજા માટે કંઈક હશે, ત્રીજા માટે કંઈક હશે, ચોથા માટે કંઈક હશે. તો બધા ઇલેક્ટ્રોન માટેનો રિલેક્સેશન સમય એટલે શું થશે? બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો કેવો હોવાનો છે? અલગ અલગ બરોબર.
ધારો કે પ્રથમ ઇલેક્ટ્રોન માટે રિલેક્સેશન સમય τ1 જેટલો છે, બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો τ વડે દર્શાવવામાં, કોના વડે દર્શાવવામાં આવતો હોય બધા ઇલેક્ટ્રોન માટે કેવો હોવાનો છે? અલગ અલગ. માટે આપણે સમીકરણ 1 માં જોઈએ, બધા ઇલેક્ટ્રોનની સરેરાશ તમે લેશો એના વેગની, તો કેવી થશે? 0. therefore ED is equal to સમીકરણ 1 ઉપરથી 0 minus E upon m, સરેરાશ રિલેક્સેશન સમય τ1 plus τ2 up to τn upon capital N, અને સરેરાશને આપણે τ વડે દર્શાવીએ તો ED is equal to શું થશે? minus E upon m to બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે ફોર્મ્યુલા મેળવી, શેની ફોર્મ્યુલા મેળવી છે? તો ડ્રિફ્ટ વેલોસિટીની. બરોબર, સમજાય છે? તો ડ્રિફ્ટ વેલોસિટીનું સૂત્ર શું હોય? Vd is equal to minus EEM upon τ. હવે જો આમાં તમે જોઈ શકો છો કે આમાં સમય નથી આવતો. ઓકે, આ તો સમય આવ્યો ના, ઈ સમય ને ઈ કયો સમય છે? બે અથડામણ વચ્ચેનો સમયગાળો. જી આપણે કેવો લીધેલો છે? તો કે એવરેજ લીધેલો છે. તો આપણે એમ કહી શકીએ કે ડ્રિફ્ટ વેગ જે છે સમય ઉપર આધાર રાખતો નથી, જે હંમેશા કેવો હોય છે? તો કે અચળ હોય છે. સરળ ભાષામાં આપણે સમજવું હોય તો ડ્રિફ્ટ વેગની વ્યાખ્યા, ડ્રિફ્ટ વેગ એટલે ઇલેક્ટ્રોને ક્ષેત્રને કારણે મેળવેલો વધારાનો અચળ વેગ કે જે ક્ષેત્રની કઈ દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં હશે. ઇલેક્ટ્રોન ક્ષેત્રને કારણે ઘસડાઈને, ઇલેક્ટ્રોન ક્ષેત્રને કારણે ઘસડાઈને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જે અચળ વેગથી ગતિ કરે છે તેને શું કહેવામાં આવે છે? તો કે ડ્રિફ્ટ વેગ કહેવામાં આવે છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, એટલે મંદિરે જો આપણે આગળ જે આપણે વાત કરવાની છે Vd અને I વચ્ચેના સંબંધની, આટલું તમે નોટ કરી લેશો.